આપણે જાણીએ છીએ કે બે સમરૂપ ત્રિકોણોની અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય છે. તેમના ક્ષેત્રફળના ગુણોત્તર અને અનુરૂપ બાજુઓના ગુણોત્તર વચ્ચેના સંબંધ વિશે તમે શું કલ્પના કરી શકો છો? તમે જાણો છો કે ક્ષેત્રફળ ચોરસ એકમમાં માપવામાં આવે છે. તેથી તમે કદાચ એવી કલ્પના કરી હશે કે આ ગુણોત્તર અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હશે. આ ખરેખર સત્ય છે અને તે હવે આપણે પછીના પ્રમેયમાં સાબિત કરીશું. બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. સાબિતી: અહીં બે ત્રિકોણો ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR આપ્યા છે અને ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR જુઓ આકૃતિ. અહીં એ સાબિત કરવું છે કે ABC upon PQR is equal to AB upon PQ square is equal to BC upon QR square is equal to CA upon RP square. બે ત્રિકોણોના ક્ષેત્રફળ શોધવા માટે ત્રિકોણોના ભેદ AM અને PN દોરો. હવે ABC is equal to half into BC into AM અને PQR is equal to half into QR into PN. તેથી ABC upon PQR is equal to half into BC into AM upon half into QR into PN is equal to BC into AM upon QR into PN. 1. હવે ત્રિકોણ ABM અને ત્રિકોણ PQN માં એંગલ B is equal to એંગલ Q કારણ કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR અને એંગલ M is equal to એંગલ N કારણ કે કાટખૂણા છે. તેથી ત્રિકોણ ABM સમરૂપ ત્રિકોણ PQN કારણ કે ખોખું સમરૂપતા. તેથી AM upon PN is equal to AB upon PQ. 2. વળી ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR આપેલ છે. તેથી AB upon PQ is equal to BC upon QR is equal to CA upon RP. 3. તેથી ABC upon PQR is equal to AB upon PQ into AM upon PN 1 અને 3 પરથી is equal to AB upon PQ into AB upon PQ 2 પરથી is equal to AB upon PQ square. હવે 3 નો ઉપયોગ કરતા ABC upon PQR is equal to AB upon PQ square is equal to BC upon QR square is equal to CA upon RP square. આ પ્રમેયનો ઉપયોગ થાય તેવા ઉદાહરણ લઈએ. ઉદાહરણ: આપેલ આકૃતિમાં રેખાખંડ XY એ ત્રિકોણ ABC ની બાજુ AC ને સમાંતર છે અને તે ત્રિકોણનું સમાન ક્ષેત્રફળના ભાગોમાં વિભાજન કરે છે. ગુણોત્તર AX upon AB શોધો. ઉકેલ: અહીં XY સમાંતર AC આપેલ છે. તેથી એંગલ BXY is equal to એંગલ A અને એંગલ BYX is equal to એંગલ C. અનુકોણો. તેથી ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ XBY. ખોખું સમરૂપતા. તેથી ABC upon XBY is equal to AB upon XB square. પ્રમેય 6.6. 1. વળી ABC is equal to 2XBY આપેલ છે. તેથી ABC upon XBY is equal to 2 upon 1. 2. તેથી 1 અને 2 પરથી AB upon XB square is equal to 2 upon 1 એટલે કે AB upon XB is equal to root 2 upon 1 અથવા XB upon AB is equal to 1 upon root 2 અથવા 1 minus XB upon AB is equal to 1 minus 1 upon root 2 અથવા AB minus XB upon AB is equal to root 2 minus 1 upon root 2 એટલે કે AX upon AB is equal to root 2 minus 1 upon root 2 is equal to 2 minus root 2 upon 2.
ઉદાહરણ ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ DEF છે. તેમના ક્ષેત્રફળો અનુક્રમે 64 સેન્ટીમીટર સ્ક્વેર અને 121 સેન્ટીમીટર સ્ક્વેર છે. જો EF is equal to 15.4 સેન્ટીમીટર હોય તો BC શોધો. ઉકેલ ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DEF માટે AB upon DE is equal to BC upon EF is equal to CA upon FD. પણ ABC upon DEF is equal to BC upon EF square. માટે 64 upon 121 is equal to BC square upon 15.4 square. માટે 121 BC square is equal to 64 into 15.4 into 15.4. માટે BC square is equal to 64 into 15.4 into 15.4 upon 121. માટે BC square is equal to 125.44. માટે BC is equal to 11.2 સેન્ટીમીટર. ઉદાહરણ સમલંબ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર CD છે. તેના વિકર્ણો એકબીજાને બિંદુ O માં છેદે છે. જો AB is equal to 2CD હોય તો ત્રિકોણ AOB અને ત્રિકોણ COD ના ક્ષેત્રફળોનો ગુણોત્તર શોધો. ઉકેલ સમલંબ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર CD અને AB is equal to 2CD આપેલ છે. ત્રિકોણ AOB અને ત્રિકોણ COD માં એંગલ AOB is equal to એંગલ COD કારણ કે અભિકોણ. એંગલ 1 is equal to એંગલ 2 કારણ કે યુગ્મકોણ. માટે ત્રિકોણ AOB સમરૂપ ત્રિકોણ COD કારણ કે ખુખુ શરત. માટે AOB upon COD is equal to AB square upon CD square is equal to 2CD square upon CD square is equal to 4CD square upon CD square is equal to 4 upon 1. માટે AOB જેમ COD is equal to 4 જેમ 1 થાય. ઉદાહરણ D, E અને F અનુક્રમે ત્રિકોણ ABC ની બાજુઓ AB, BC અને CA ના મધ્ય બિંદુઓ છે. ત્રિકોણ DEF અને ત્રિકોણ ABC ના ક્ષેત્રફળોનો ગુણોત્તર શોધો. ઉકેલ અહીં ત્રિકોણ ABC ની આકૃતિ આપેલ છે જેમાં બિંદુઓ D, E અને F બાજુઓ AB, BC અને CA ના મધ્ય બિંદુઓ છે. માટે DF is equal to half BC કારણ કે મધ્ય બિંદુ પ્રમેય. DE is equal to half CA કારણ કે મધ્ય બિંદુ પ્રમેય અને EF is equal to half AB કારણ કે મધ્ય બિંદુ પ્રમેય. માટે DF upon BC is equal to DE upon CA is equal to EF upon AB is equal to 1 upon 2. માટે ત્રિકોણ DEF સમરૂપ ત્રિકોણ ABC. હવે માટે DEF upon ABC is equal to DE square upon AC square is equal to 1 upon 2 square is equal to 1 upon 4 is equal to 1 જેમ 4. આમ ત્રિકોણ DEF અને ત્રિકોણ ABC ના ક્ષેત્રફળોનો ગુણોત્તર 1 જેમ 4 થાય. ઉદાહરણ સાબિત કરો કે બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળોનો ગુણોત્તર તેમની અનુરૂપ મધ્યગાના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. ઉકેલ પક્ષ ત્રિકોણ ABC માં AP અને DEF માં DQ મધ્યગાઓ છે. સાધ્ય ABC upon DEF is equal to AP square upon DQ square. સાબિતી સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળોનો ગુણોત્તર તેને એકરૂપ બાજુઓના વર્ગોના ગુણોત્તરને સમાન હોય છે. ABC upon DEF is equal to AB square upon DE square. માટે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DEF
માટે AB upon DE is equal to BC upon EF is equal to 2BP upon 2EQ is equal to BP upon EQ. માટે AB upon DE is equal to BP upon EQ. 1. Angle B is equal to angle E કારણ કે સમરૂપ ત્રિકોણોના એકરૂપ ખૂણાઓ. માટે ત્રિકોણ ABP સમરૂપ ત્રિકોણ DEQ કારણ કે બાખુબા શરત. માટે BP upon EQ is equal to AP upon DQ. 2. સમીકરણ 1 અને 2 પરથી AB upon DE is equal to AP upon DQ. માટે ABC upon DEF is equal to AP square upon DQ square. ઉદાહરણ જેમાં D એ BC નું મધ્ય બિંદુ છે એવા બે સમબાજુ ત્રિકોણો ABC અને BDE છે. ત્રિકોણો ABC અને BDE ના ક્ષેત્રફળોનો ગુણોત્તર A 2:1, B 1:2, C 4:1, D 1:4. ઉકેલ ધારો કે AB is equal to BC is equal to CA is equal to A. D એ BC નું મધ્ય બિંદુ છે. BD is equal to half A. ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ BDE કારણ કે સમબાજુ ત્રિકોણો છે. ABC upon BDE is equal to AB square upon BD square is equal to A square upon half A square is equal to A square upon 1 upon 4A square is equal to 4A square upon A square is equal to 4 upon 1 is equal to 4:1. સાચો જવાબ C છે. તમે અગાઉના ધોરણથી પાયથાગોરસ પ્રમેયથી પરિચિત છો. તમે કેટલીક પ્રવૃત્તિઓથી આ પ્રમેયને ચકાસ્યો છે અને કેટલાક પ્રશ્નો ઉકેલવા તેનો ઉપયોગ કર્યો છે. તમે અગાઉના ધોરણમાં આ પ્રમેયની સાબિતી જોઈ ગયા છો. હવે આ પ્રમેયને બે ત્રિકોણોની સમરૂપતાની સંકલ્પનાના ઉપયોગથી સાબિત કરીશું. આ સાબિત કરવા માટે કાટકોણ ત્રિકોણના કર્ણ પર તેની સામેના શિરોબિંદુથી રચાતા વેધથી બનતા બે ત્રિકોણોની સમરૂપતા પર આધારિત પરિણામનો ઉપયોગ કરીશું. હવે કાટકોણ ત્રિકોણ ABC લઈએ. તેમાં ખૂણો B કાટખૂણો છે. BD એક કર્ણ AC પરનો ભેદ છે. જુઓ આકૃતિ. ત્રિકોણ ADB અને ત્રિકોણ ABC માં તમે જોઈ શકશો એંગલ A is equal to એંગલ A અને એંગલ ADB is equal to એંગલ ABC. તેથી ત્રિકોણ ADB સમરૂપ ત્રિકોણ ABC 1. એ જ રીતે ત્રિકોણ BDC સમરૂપ ત્રિકોણ ABC 2. તેથી 1 અને 2 પરથી વેધ BD ની બંને બાજુ પરના ત્રિકોણો મૂળ ત્રિકોણ ABC ને સમરૂપ છે. તેથી ત્રિકોણ ADB સમરૂપ ત્રિકોણ ABC અને ત્રિકોણ BDC સમરૂપ ત્રિકોણ ABC હોવાથી ત્રિકોણ ADB સમરૂપ ત્રિકોણ BDC. પ્રમેય 6.7 જો કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતા શિરોબિંદુથી કર્ણ પર વેધ દોરેલો હોય તો વેધની બંને તરફના ત્રિકોણો મૂળ ત્રિકોણને સમરૂપ હોય છે અને એકબીજાને સમરૂપ હોય છે. હવે પાયથાગોરસનો પ્રમેય સાબિત કરવા આ પ્રમેયનો ઉપયોગ કરીશું. પ્રમેય 6.8 કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે. સાબિતી ત્રિકોણ ABC માં એંગલ B કાટખૂણો છે એમ આપ્યું છે. સાબિત કરવું છે કે AC સ્ક્વેર is equal to AB સ્ક્વેર plus BC સ્ક્વેર. અહીં BD લંબ AC દોરો. જુઓ આકૃતિ. હવે ત્રિકોણ ADB સમરૂપ ત્રિકોણ ABC પ્રમેય 6.7
તેથી AD upon AB is equal to AB upon AC. બાજુઓ સમપ્રમાણમાં છે. અથવા AD into AC is equal to AB square 1. તેમજ ત્રિકોણ BDC સમરૂપ ત્રિકોણ ABC પ્રમેય 6.7. તેથી CD upon BC is equal to BC upon AC અથવા CD into AC is equal to BC square. 2. 1 અને 2 નો સરવાળો લેતા AD into AC plus CD into AC is equal to AB square plus BC square અથવા AC into AD plus CD is equal to AB square plus BC square અથવા AC into AC is equal to AB square plus BC square અથવા AC square is equal to AB square plus BC square. પરનું પ્રમેય અગાઉ પ્રાચીન ભારતીય ગણિતજ્ઞ બોધાયને આશરે ઈસવીસન પૂર્વે 800 નીચેના સ્વરૂપમાં આપ્યું હતું. લંબચોરસના વિકર્ણથી બનતા ચોરસનું ક્ષેત્રફળ અને તેની બાજુઓથી બનતા જેમ કે તેની લંબાઈ અને પહોળાઈ ચોરસોના ક્ષેત્રફળનો સરવાળો સમાન હોય છે. આ કારણે આ પ્રમેયને કેટલીકવાર બોધાયન પ્રમેય તરીકે પણ ઓળખવામાં આવે છે. પાયથાગોરસનો પ્રતીક પ્રમેયના સ્વરૂપમાં સાબિત કરીશું. પ્રમેય 6.9. ત્રિકોણમાં જો કોઈ એક બાજુનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર હોય તો પહેલી બાજુની સામેનો ખૂણો કાટખૂણો હોય. સાબિતી અહીં ત્રિકોણ ABC માં AC square is equal to AB square plus BC square આપેલ છે. એ સાબિત કરવું છે કે એંગલ B is equal to 90 ડિગ્રી. સાબિત કરવા જેમાં એક ખૂણો Q કાટખૂણો હોય તેવો ત્રિકોણ PQR એવો રચીએ કે જેથી PQ is equal to AB અને QR is equal to BC. જુઓ આકૃતિ. હવે ત્રિકોણ PQR પરથી PR square is equal to PQ square plus QR square. પાયથાગોરસના પ્રમેય જેમાં એંગલ Q is equal to 90 ડિગ્રી અથવા PR square is equal to AB square plus BC square રચના પરથી 1. પરંતુ AC square is equal to AB square plus BC square આપેલ છે 2. તેથી AC is equal to PR 1 અને 2 પરથી 3. હવે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં AB is equal to PQ રચના પરથી BC is equal to QR રચના પરથી AC is equal to PR ઉપર 3 માં સાબિત કર્યું. તેથી ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR બા એકરૂપતા. તેથી એંગલ B is equal to એંગલ Q એકરૂપ ત્રિકોણના અનુરૂપ ભાગો. પરંતુ એંગલ Q is equal to 90 ડિગ્રી રચના પરથી. તેથી એંગલ B is equal to 90 ડિગ્રી. નોંધ આ પ્રમેયની બીજી સાબિતી માટે પરિશિષ્ટ 1 પણ જુઓ. હવે આપણે આ પ્રમેયનો ઉપયોગ સમજવા માટે કેટલાક ઉદાહરણો લઈએ. ઉદાહરણ આપેલ આકૃતિમાં એંગલ ACB is equal to 90 ડિગ્રી અને CD લંબ AB સાબિત કરો કે BC square upon AC square is equal to BD upon AD. ઉકેલ ત્રિકોણ ACD સમરૂપ ત્રિકોણ ABC પ્રમેય 6.7. તેથી AC upon AB is equal to AD upon AC અથવા AC square is equal to AB into AD 1. એ જ રીતે ત્રિકોણ BCD સમરૂપ ત્રિકોણ BAC પ્રમેય 6.7. તેથી BC upon BA is equal to BD upon BC અથવા BC square is equal to BA into BD 2. તેથી 1 અને 2 પરથી BC square upon AC square is equal to BA into BD upon AB into AD is equal to BD upon AD. ઉદાહરણ એક નિસરણી દિવાલને અઢેલીને એવી રીતે ગોઠવેલી છે કે જેથી તેનો નીચેનો છેડો
દિવાલથી 2.5 મીટર દૂર રહે અને તેનો ઉપરનો છેડો જમીનથી 6 મીટર ઊંચે એક બારીને અડકે. નિસરણીની લંબાઈ શોધો. ઉકેલ: ધારો કે AB નિસરણી છે અને CA દિવાલ છે અને A બારી છે. જુઓ આકૃતિ. BC is equal to 2.5 મીટર અને CA is equal to 6 મીટર. પાયથાગોરસના પ્રમેય પરથી AB સ્ક્વેર is equal to BC સ્ક્વેર પ્લસ CA સ્ક્વેર is equal to 2.5 સ્ક્વેર પ્લસ 6 સ્ક્વેર is equal to 42.25. તેથી AB is equal to 6.5. આમ નિસરણીની લંબાઈ 6.5 મીટર છે. ઉદાહરણ: આપેલ આકૃતિમાં જો AD લંબ BC તો સાબિત કરો કે AB સ્ક્વેર પ્લસ CD સ્ક્વેર is equal to BD સ્ક્વેર પ્લસ AC સ્ક્વેર. ઉકેલ: ત્રિકોણ ADC પરથી AC સ્ક્વેર is equal to AD સ્ક્વેર પ્લસ CD સ્ક્વેર. પાયથાગોરસ પ્રમેય. 1. ત્રિકોણ ADB પરથી AB સ્ક્વેર is equal to AD સ્ક્વેર પ્લસ BD સ્ક્વેર. પાયથાગોરસ પ્રમેય. 2. બેમાંથી એક બાદ કરતા AB સ્ક્વેર માઇનસ AC સ્ક્વેર is equal to BD સ્ક્વેર માઇનસ CD સ્ક્વેર અથવા AB સ્ક્વેર પ્લસ CD સ્ક્વેર is equal to BD સ્ક્વેર પ્લસ AC સ્ક્વેર. ઉદાહરણ: ખૂણો એ કાટખૂણો હોય તેવા ત્રિકોણ ABC માં BL અને CM મધ્યગાઓ છે. સાબિત કરો કે 4 into BL સ્ક્વેર પ્લસ CM સ્ક્વેર is equal to 5BC સ્ક્વેર. ઉકેલ: BL અને CM એ ત્રિકોણ ABC ની મધ્યગાઓ છે તથા એંગલ A is equal to 90 ડિગ્રી. જુઓ આકૃતિ. ત્રિકોણ ABC પરથી BC સ્ક્વેર is equal to AB સ્ક્વેર પ્લસ AC સ્ક્વેર. પાયથાગોરસ પ્રમેય. 1. ત્રિકોણ ABL પરથી BL સ્ક્વેર is equal to AL સ્ક્વેર પ્લસ AB સ્ક્વેર. પાયથાગોરસ પ્રમેય. અથવા BL સ્ક્વેર is equal to AC upon 2 સ્ક્વેર પ્લસ AB સ્ક્વેર. L એ AC નું મધ્યબિંદુ છે અથવા BL સ્ક્વેર is equal to AC સ્ક્વેર upon 4 પ્લસ AB સ્ક્વેર અથવા 4BL સ્ક્વેર is equal to AC સ્ક્વેર પ્લસ 4AB સ્ક્વેર. 2. ત્રિકોણ CMA પરથી CM સ્ક્વેર is equal to AC સ્ક્વેર પ્લસ AM સ્ક્વેર અથવા CM સ્ક્વેર is equal to AC સ્ક્વેર પ્લસ AB upon 2 સ્ક્વેર. M એ AB નું મધ્યબિંદુ છે અથવા CM સ્ક્વેર is equal to AC સ્ક્વેર પ્લસ AB સ્ક્વેર upon 4 અથવા 4CM સ્ક્વેર is equal to 4AC સ્ક્વેર પ્લસ AB સ્ક્વેર. 3. 2 અને 3 નો સરવાળો લેતા 4 into BL સ્ક્વેર પ્લસ CM સ્ક્વેર is equal to 5 into AC સ્ક્વેર પ્લસ AB સ્ક્વેર. 4 into BL સ્ક્વેર પ્લસ CM સ્ક્વેર is equal to 5BC સ્ક્વેર. એક પરથી. ઉદાહરણ: O એ લંબચોરસ ABCD ના અંદરના ભાગનું કોઈ બિંદુ હોય તો સાબિત કરો કે OB સ્ક્વેર પ્લસ OD સ્ક્વેર is equal to OA સ્ક્વેર પ્લસ OC સ્ક્વેર. ઉકેલ: P એ AB પર અને Q એ DC પર આવે તે રીતે O માંથી PQ સમાંતર BC દોરો. હવે PQ સમાંતર BC તેથી PQ લંબ AB અને PQ લંબ DC. એંગલ B is equal to 90 ડિગ્રી અને એંગલ C is equal to 90 ડિગ્રી. તેથી એંગલ BPQ is equal to 90 ડિગ્રી અને એંગલ CQP is equal to 90 ડિગ્રી. તેથી BPQC અને APQD બંને લંબચોરસો છે. હવે ત્રિકોણ OPB પરથી OB સ્ક્વેર is equal to BP સ્ક્વેર પ્લસ OP સ્ક્વેર. 1. એ જ રીતે ત્રિકોણ OQD પરથી OD સ્ક્વેર is equal to OQ સ્ક્વેર પ્લસ DQ સ્ક્વેર. 2. ત્રિકોણ
ત્રિકોણ OQC પરથી OC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ OQ સ્ક્વેર પ્લસ CQ સ્ક્વેર 3 અને ત્રિકોણ OAP પરથી OA સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AP સ્ક્વેર પ્લસ OP સ્ક્વેર 4 1 અને 2 નો સરવાળો લેતા OB સ્ક્વેર પ્લસ OD સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ BP સ્ક્વેર પ્લસ OP સ્ક્વેર પ્લસ OQ સ્ક્વેર પ્લસ DQ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ CQ સ્ક્વેર પ્લસ OP સ્ક્વેર પ્લસ OQ સ્ક્વેર પ્લસ AP સ્ક્વેર કારણ કે BP ઇઝ ઇક્વલ ટુ CQ અને DQ ઇઝ ઇક્વલ ટુ AP ઇઝ ઇક્વલ ટુ CQ સ્ક્વેર પ્લસ OQ સ્ક્વેર પ્લસ OP સ્ક્વેર પ્લસ AP સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ OC સ્ક્વેર પ્લસ OA સ્ક્વેર 3 અને 4 પરથી ઉદાહરણ નીચે ત્રિકોણની બાજુઓ આપેલી છે તે પૈકી કયા ત્રિકોણો કાટકોણ ત્રિકોણો છે તે નક્કી કરો જે કાટકોણ ત્રિકોણ હોય તેના કર્ણની લંબાઈ શોધો 1 7 સેન્ટીમીટર 24 સેન્ટીમીટર 25 સેન્ટીમીટર 2 3 સેન્ટીમીટર 8 સેન્ટીમીટર 6 સેન્ટીમીટર 3 50 સેન્ટીમીટર 80 સેન્ટીમીટર 100 સેન્ટીમીટર 4 13 સેન્ટીમીટર 12 સેન્ટીમીટર 5 સેન્ટીમીટર ઉકેલ 1 7 સેન્ટીમીટર 24 સેન્ટીમીટર 25 સેન્ટીમીટર 7 સ્ક્વેર પ્લસ 24 સ્ક્વેર is equal to 49 plus 576 is equal to 625. 25 square is equal to 625. માટે આપેલ બાજુઓની મદદથી કાટકોણ ત્રિકોણ બની શકે છે અને તેનો કર્ણ 25 સેન્ટીમીટર થશે 2 3 સેન્ટીમીટર 8 સેન્ટીમીટર 6 સેન્ટીમીટર 3 સ્ક્વેર પ્લસ 6 સ્ક્વેર is equal to 9 plus 36 is equal to 45. 8 square is equal to 64. માટે 64 is not equal to 45. સૌથી મોટી બાજુનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગના સરવાળા જેટલો નથી માટે કાટકોણ ત્રિકોણ બની શકશે નહીં 3 50 સેન્ટીમીટર 80 સેન્ટીમીટર 100 સેન્ટીમીટર 50 સ્ક્વેર પ્લસ 80 સ્ક્વેર is equal to 2500 plus 6400 is equal to 8900. 100 square is equal to 10,000. માટે 10,000 is not equal to 8,900. માટે સૌથી મોટી બાજુનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો નથી માટે કાટકોણ ત્રિકોણ બની શકશે નહીં 4 13 સેન્ટીમીટર 12 સેન્ટીમીટર 5 સેન્ટીમીટર 12 square plus 5 square is equal to 144 plus 25 is equal to 169. 13 square is equal to 169. આપેલ બાજુઓની મદદથી કાટકોણ ત્રિકોણ બની શકે છે તથા તેનો કર્ણ 13 સેન્ટીમીટર થશે ઉદાહરણ આપેલ આકૃતિમાં ત્રિકોણ ABD માં એંગલ A કાટખૂણો છે અને AC લંબ BD સાબિત કરો કે 1 AB સ્ક્વેર is equal to BC into BD 2 AC સ્ક્વેર is equal to BC into DC 3 AD સ્ક્વેર is equal to BD into CD ઉકેલ 1 ત્રિકોણ ABC માં એંગલ BAD is equal to 90 ડિગ્રી અને AC લંબ BD માટે BA upon BD is equal to BC upon BA કારણ કે બાજુઓ સપ્રમાણ છે માટે AB square is equal to BC into BD 2 ત્રિકોણ BAC સમરૂપ ત્રિકોણ ADC માટે AC upon DC is equal to BC upon AC કારણ કે બાજુઓ સપ્રમાણ છે માટે AC square is equal to BC into DC 3 ત્રિકોણ BAD સમરૂપ ત્રિકોણ ADC માટે AD upon DC is equal to BD upon AD કારણ કે બાજુઓ સપ્રમાણ છે
માટે AD સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ BD ઇન્ટુ DC. ઉદાહરણ, સમબાજુ ત્રિકોણ ABC ની બાજુ 2A છે. તેના દરેક વેધ શોધો. ઉકેલ, આપેલ આકૃતિ ત્રિકોણ ABC ની છે. AD લંબ BC દોરો. સમબાજુ ત્રિકોણ ABC માં D એ BC નું મધ્યબિંદુ છે. માટે BD ઇઝ ઇક્વલ ટુ DC ઇઝ ઇક્વલ ટુ A. કાટકોણ ત્રિકોણ ADB માં AD સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AB સ્ક્વેર માઇનસ BD સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2A સ્ક્વેર માઇનસ A સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4A સ્ક્વેર માઇનસ A સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3A સ્ક્વેર. માટે AD ઇઝ ઇક્વલ ટુ રૂટ 3A સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ રૂટ 3 ઇન્ટુ A. સમબાજુ ત્રિકોણના દરેક વેધની લંબાઈ સમાન હોય છે. તેથી સમબાજુ ત્રિકોણ ABC ના દરેક વેધની લંબાઈ રૂટ 3 ઇન્ટુ A થશે. ઉદાહરણ, એક વિમાન મથકની ઉત્તર દિશામાં 1000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ઉડે છે. એ જ સમયે બીજું એક વિમાન એ જ વિમાન મથકની પશ્ચિમ દિશામાં 1200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડે છે. 1.5 કલાક પછી આ વિમાનો એકબીજાથી કેટલા દૂર હશે? ઉકેલ, અંતર ઇઝ ઇક્વલ ટુ ઝડપ ઇન્ટુ સમય ઇઝ ઇક્વલ ટુ 1000 ઇન્ટુ 3/2 ઇઝ ઇક્વલ ટુ 1500 કિલોમીટર. પશ્ચિમ દિશામાં વિમાને કાપેલું અંતર ઇઝ ઇક્વલ ટુ ઝડપ ઇન્ટુ સમય ઇઝ ઇક્વલ ટુ 1200 ઇન્ટુ 3/2 ઇઝ ઇક્વલ ટુ 1800 કિલોમીટર. કાટકોણ ત્રિકોણ AOB માં AB સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AO સ્ક્વેર પ્લસ OB સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1500 સ્ક્વેર પ્લસ 1800 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 22,50,000 plus 32,40,000 is equal to 54,90,000 is equal to 90,000 into 61. માટે AB is equal to 300 root 61 કિલોમીટર. આમ બંને વિમાનો 1.5 કલાક પછી એકબીજાથી 300 root 61 કિલોમીટર દૂર હશે. ઉદાહરણ, 6 મીટર અને 11 મીટર ઊંચાઈના બે થાંભલા સમતલ જમીન પર આવેલા છે. જો થાંભલાના નીચેના છેડા વચ્ચેનું અંતર 12 મીટર હોય તો તેમના ઉપરના છેડા વચ્ચેનું અંતર શોધો. ઉકેલ, AC અને ED બે થાંભલાઓ છે અને તેમની વચ્ચેનું અંતર 12 મીટર છે. AB is equal to AC minus BC is equal to 11 મીટર minus 6 મીટર is equal to 5 મીટર. પણ BE is equal to CD is equal to 12 મીટર. ધારો કે બે થાંભલાઓના ઉપરના છેડા વચ્ચેનું અંતર x મીટર છે. કાટકોણ ત્રિકોણ ABE માટે AE સ્ક્વેર is equal to AB સ્ક્વેર plus BE સ્ક્વેર પાયથાગોરસનો પ્રમેય. માટે x સ્ક્વેર is equal to 5 સ્ક્વેર plus 12 સ્ક્વેર is equal to 25 plus 144 is equal to 169. માટે x is equal to 13. આમ બે થાંભલાઓના ઉપરના છેડા વચ્ચેનું અંતર 13 મીટર હશે. ઉદાહરણ, A માંથી ત્રિકોણ ABC ની બાજુ BC પર દોરેલો લંબ BC ને D માં એવી રીતે છેદે છે કે DB is equal to 3CD. સાબિત કરો કે 2AB સ્ક્વેર is equal to 2AC square plus BC square. ઉકેલ, BD is equal to 3CD. CD is equal to 1/4 into BC. માટે BD is equal to 3/4 BC. કાટકોણ ત્રિકોણ ADB માં AB square is equal to BD square plus AD square. 1. કાટકોણ ત્રિકોણ ADC માં AC square is equal to CD square plus AD square. 2. સમીકરણ 1 માંથી 2 બાદ કરતા
AB square minus AC square is equal to BD square minus CD square is equal to 3 upon 4 BC square minus 1 upon 4 BC square is equal to 9 upon 16 BC square minus 1 upon 16 BC square is equal to half into BC square. માટે 2 into AB square minus AC square is equal to BC square. માટે 2AB square minus 2AC square is equal to BC square. માટે 2AB square is equal to 2AC square plus BC square સાબિત થાય છે. ઉદાહરણ સમબાજુ ત્રિકોણ ABC ની બાજુ BC પર D એવું બિંદુ છે કે જેથી BD is equal to 1 upon 3 BC. સાબિત કરો કે 9AD square is equal to 7AB square. ઉકેલ પક્ષ ત્રિકોણ ABC માં AB is equal to BC is equal to AC અને BD is equal to 1 upon 3 BC. સાધ્ય 9AD square is equal to 7AB square. રચના AP લંબ BC દોરો. સાબિતી AP લંબ BC માટે BP is equal to half into BC અને BD is equal to 1 upon 3 into BC. DP is equal to half into BC minus 1 upon 3 into BC is equal to 1 upon 6 BC. त्रिकोण APB માં AB square is equal to BP square plus AP square is equal to BP square plus AD square minus DP square is equal to half BC square plus AD square minus 1 upon 6 BC square. AB square is equal to 1 upon 4 BC square plus AD square minus 1 upon 36 BC square. માટે 36AB square is equal to 9AB square plus 36AD square minus AB square. કારણ કે AB is equal to BC is equal to AC. માટે 36AB square minus 8AB square is equal to 36AD square. માટે 28AB square is equal to 36AD square. માટે 28AB square upon 4 is equal to 36AD square upon 4. બંને બાજુ 4 વડે ભાગતા. માટે 7AB square is equal to 9AD square સાબિત થાય છે. ઉદાહરણ સમબાજુ ત્રિકોણમાં સાબિત કરો કે કોઈ પણ બાજુના વર્ગના 3 ગણા એ તેના કોઈ પણ ભેદના વર્ગના 4 ગણા બરાબર છે. ઉકેલ અહીં આપેલ આકૃતિ સમબાજુ ત્રિકોણની છે જેમાં AL લંબ BC છે. બિંદુ L માંથી પસાર થતો વેધ BC ને બે સરખા ભાગમાં વહેંચે છે. તેથી બિંદુ L એ BC નું મધ્ય બિંદુ છે. BL is equal to LC is equal to half BC. 1. કાટકોણ ત્રિકોણ ALB માટે AB square is equal to AL square plus BL square. માટે AB square is equal to AL square plus half BC square. કારણ કે 1 પરથી. માટે AB square is equal to AL square plus half AB square. કારણ કે AB is equal to BC is equal to CA. માટે AB square is equal to AL square plus AB square upon 4. માટે 4AB square is equal to 4AL square plus AB square. માટે 4AB square minus AB square is equal to 4AL square. માટે 3AB square is equal to 4AL square સાબિત થાય છે. આ પ્રકરણમાં તમે નીચેના મુદ્દાઓનો અભ્યાસ કર્યો છે. 1. સમાન આકાર ધરાવતી પરંતુ જેના માટે સમાન કદ હોય તે જરૂરી નથી તેવી બે આકૃતિઓને સમરૂપ આકૃતિઓ કહે છે.
2 બધી એકરૂપ આકૃતિઓ સમરૂપ છે પરંતુ પ્રતીપ સાચું નથી. 3 જો એક કોઈ બહુકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને 2 તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય એટલે કે સમપ્રમાણમાં હોય તો સમાન સંખ્યામાં બાજુઓવાળા 2 બહુકોણો સમરૂપ છે. 4 જો કોઈ ત્રિકોણની એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની 2 બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન થાય છે. 5 જો કોઈ રેખા ત્રિકોણની 2 બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો તે રેખા ત્રીજી બાજુને સમાંતર હોય. 6 જો 2 ત્રિકોણોમાં અનુરૂપ ખૂણાઓ સમાન હોય તો અનુરૂપ બાજુઓના ગુણોત્તરો સમાન હોય તો 2 ત્રિકોણો સમરૂપ હોય. ખૂબ સમરૂપતા. 7 જો 2 ત્રિકોણોમાં એક ત્રિકોણના 2 ખૂણાઓ અનુક્રમે બીજા ત્રિકોણના 2 ખૂણાઓને સમાન હોય તો તે 2 ત્રિકોણો સમરૂપ છે. ખૂબ સમરૂપતા. 8 જો 2 ત્રિકોણોમાં અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય તો તેમના અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને તેથી ત્રિકોણો સમરૂપ છે. સમરૂપતા. 9 જો કોઈ ત્રિકોણનો એક ખૂણો બીજા ત્રિકોણના એક ખૂણાને સમાન હોય અને આ ખૂણાઓ જે બાજુઓને અંતર્ગત હોય તે સમપ્રમાણમાં હોય તો 2 ત્રિકોણો સમરૂપ છે. સમરૂપતા. 10 2 સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળોનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ જેટલો હોય છે. 11 જો કાટકોણ ત્રિકોણના કાટખૂણાના શિરોબિંદુમાંથી કર્ણ પર વેધ દોરવામાં આવે તો વેધની બંને તરફના ત્રિકોણો મૂળ ત્રિકોણને તેમજ એકબીજાને સમરૂપ હોય છે. 12 કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની 2 બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે. 13 જો ત્રિકોણમાં કોઈ એક બાજુનો વર્ગ બાકીની 2 બાજુઓના વર્ગના સરવાળા જેટલો હોય તો પહેલી બાજુની સામેનો ખૂણો કાટખૂણો હોય.